વલીભાના ચોક ડબ્બર શેરી વોર્ડ નંબર 4 પાણીનો પ્રશ્ન 3 મહિનાથી છે. ગટરનું પાણી આવે છે. અમે તો નગરપાલિકામાં આવ્યા હતા, નગરપાલિકાવાળા કાંઈ જવાબ દેતા નથી. વહેલી તકે પાણીનો પ્રશ્ન સોલ્વ કરો એ તમારી મહેરબાની. અમે બૈરાને લઈને આવ્યા તો બૈરાને પૂછો પાણીનો કેવી પોઝિશન છે મીઠા પાણીની. બહારથી રેડીમેડ પાણી લાવવું પડે, બૈરાને પૂછો. આ ગટરનું પાણી જોવો તમે, આ ગટરનું પાણી નીકળે છે, તમે ઊંઘો તમે તો ખ્યાલ પડે. નગરપાલિકાને કોઈ વસ્તુ કાંઈ પડી નથી કોઈને, એની જ લોકોને હાકે છે. 3-4 મહિનાથી લોકોને હેરાન પરેશાન કરે છે. બૈરાને લઈને હું આવ્યો છું અહીંયા નગરપાલિકામાં. આ બૈરાને પૂછો. રમજાન આખો રમજાન મહિના અમે તો હેરાન થયા. રમજાનમાં આટલું પાણી ભરવું કે રોજા રાખવા કે અમારે કેટલી તકલીફ પડે, કોઈ કાંઈ ધ્યાન જ નથી દેતું. આની પહેલા એકવાર ફરિયાદ કરેલી તમે? હા, આની પહેલા એકવાર ફરિયાદ કરી હતી, જોઈને વયા ગયા, કોઈ આવતું જ નથી. નગરપાલિકાએ શું જવાબ આપ્યો? નગરપાલિકાએ કીધું કે હા અમે પ્રોબ્લેમ સોલ્વ કરી દઉં, પણ કોઈ આવ્યું જ નહીં. આખો રમજાન મહિનો ન આવ્યું કોઈ. અમારે સાહેબ છે ને 2.5-3 મહિનાથી આ પ્રોબ્લેમ છે. અમારે તો ડારે નથી, અમે પાણી ભરવા ક્યાં જઈએ? અમે નાના બચ્ચા છીએ. તમારે આ પ્રશ્નનો સોલ્વ કરવો છે વહેલી તકે. નકરું ગટરનું પાણી આવે છે, અમારા બચ્ચા માંદા પડે છે, ડેન્ગ્યુની ને વેલા જાય તો સારું આવે એમ છે. હેલા ઉઠીએ તો નકરું ગટરનું આવે ને માંડ પાણી ચડે તો ઓયું છે, ચોખ્ખું પાણી આવે ને તો ઓયું છે. 5:30 વાગ્યાની વાત. નાના બચ્ચા લઈને અમે બહાર પાણી ભરવા જાય. અમારા ઘરે ડારે નથી.